હેલો ફ્રેન્ડ્સ, છેલ્લે આપણે વિવિધ કક્ષકો પરમાણુ કક્ષકોની ઉર્જા એનો ગ્રાફ વગેરે જોયું. ઉર્જા મુજબ ક્રમમાં ગોઠવા, પછી સ્ક્રીનિંગ અસર, N+L થી ઉર્જા મૂલ્ય. હવે જોવું છે પરમાણુમાં કક્ષકોની અથવા કક્ષકોમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી. આ ઇલેક્ટ્રોનની ગોઠવણી બહુ મહત્ત્વની છે. ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન કહેવાય એને. આ ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન અથવા ગોઠવણી ઉપરથી આપણને શા માટે પરમાણુઓ જોડાઈને અણુ બને છે, શા માટે કોઈ અણુ ધાતુ તરીકે વર્તે છે, કોઈ પરમાણુ કે અણુ અધાતુ તરીકે વર્તે છે, શા માટે કેટલાક તત્વો નિષ્ક્રિય વાયુઓ બને છે. આ અને આવી બીજી અનેક બાબતોનો અભ્યાસ આપણે આ ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન ઉપરથી કરી શકીએ છીએ, સમજી શકીએ છીએ એ બાબતને. ડાલ્ટનની થિયરી તો બહુ વર્ષો પહેલાંની વાત છે. એ કાંઈ આ બધી વસ્તુનું બરાબર ક્લેરિફિકેશન આપી ન શકે. ડાલ્ટનની થિયરીના આધારે તમે કહી ન શકો શા માટે કોઈ પરમાણુ ધાતુ છે અને શા માટે કોઈ પરમાણુ અધાતુ છે. એવું કોઈ અન્ડરસ્ટેન્ડિંગ કે એક્સપ્લેનેશન ડાલ્ટનની થિયરીમાં છે જ નહીં. એવી વાત જ નથી કરી. એ સમયે એવો ખ્યાલ જ નહોતો આવ્યો. તો એ જ કહું છું કે ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશનથી આવી બાબતોને બહુ સચોટ રીતે રજૂ કરી શકાય છે ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશનના આધારે. બરાબર? તો એવી બાબતો શીખવી છે. તો ઇલેક્ટ્રોન કન્ફિગ્યુરેશન એટલે ઇલેક્ટ્રોનનું ભરાવું બધી કક્ષકોમાં કઈ રીતે ચેક કરી શકાય? તો કે એના માટે સ્પેક્ટ્રોસ્કોપિક પદ્ધતિઓ છે. જેમ માણસોની શરીરની ખામી શોધવા માટે સ્પેક્ટ્રોસ્કોપિક પદ્ધતિ હોય, એક થિયોરિટિકલ પદ્ધતિ, ભાઈ સૂતા રહીએ છે, ખાતા પીતા નથી એટલે બીમાર છે. અને બીજી સ્પેક્ટ્રોસ્કોપિક મગજને સ્કેન કરે, MRI સ્કેન કરે એટલે મગજમાં ભાઈ આને ગાંઠ થઈ ગઈ એટલે આ ભાઈ સૂતા રહીએ છે, ખબર પડે. એક્સરે લઈએ એટલે ખબર પડે કે અહીંયા હાડકામાં તકલીફ છે, ભાંગી ગયું છે, વધારાનું ઉગે છે, ગાયબ છે હાડકું, કે કંઈ ગળી ગયા છે. મેની થિંગ્સ, ઘણી બધી આવી વસ્તુઓ આપણને જાણકારી શેના ઉપરથી મળી શકે? એના એક્સરે ઉપરથી, MRI ઉપરથી. તો એને સ્પેક્ટ્રોસ્કોપી ટેકનિક કહેવાય. અણુ માટે પણ એવી જ ટેકનિક વપરાય છે. અણુઓ માટે પણ એક્સરે વપરાય છે. અણુનો એક્સરે લેવામાં આવે એના માટે MRI જેવી જ NMR ટેકનિક આવે, ન્યુક્લિયર મેગ્નેટિક રેઝોનન્સ, NMR, માસ સ્પેક્ટ્રોસ્કોપિક ટેકનિક. આવી જુદી જુદી ઘણી બધી છે. હજી તો ખાલી તમે નામ જ જાણો છો. ટેકનિક વિશે તો આપણે કંઈ અત્યારે ભણાવતા બી નથી અને તમે હમણાં જાણશો પણ નહીં. એને તો હજુ બહુ વાર છે, 2-4 વર્ષો. 3-4 વર્ષ કન્ટિન્યુ કેમિસ્ટ્રીમાં ભણો ને ત્યારે એ ટેકનિક શું છે, કઈ રીતે કામ કરે છે, એ બધી જાણકારી આવશે. પણ આપણે કેવું છે એવું કે ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં છે એ જાણવું હોય તો તમે કાં થિયરિટિકલી નક્કી કરી શકો કે આ કયો ઇલેક્ટ્રોન છે તો એ કઈ કક્ષકમાં ભરાઈ શકે. થિયોરિટિકલ નક્કી કરવા માટે જુદા જુદા વૈજ્ઞાનિકોએ આપેલા નિયમોનું પાલન કરવું પડે, એના આધારે સમજવું પડે તો ખ્યાલ આવી જાય. થિયોરિટિકલ ઇલેક્ટ્રોન પણ આપણી પાસે નથી, પ્રોટોન નથી, અણુ નથી, પરમાણુ નથી, તત્વ નથી, કંઈ નથી. છતાંય આપણે કહી શકીએ કે ભાઈ કાર્બનનો પહેલો ઇલેક્ટ્રોન આ જગ્યાએ હોય, બીજો અહીંયા, ત્રીજો અહીંયા, કહી શકાય. એ થિયોરિટિકલ વાત છે. અને એ થિયોરિટિકલ વાતને વધારે જો કોઈ પ્રૂફની જરૂરિયાત હોય તો પછી સ્પેક્ટ્રોસ્કોપિક ટેકનિકથી આ ડેટા પ્રેક્ટિકલી લેવામાં આવે અને પ્રેક્ટિકલી લીધેલા ડેટાને થિયરી સાથે મેચ કરાવવામાં આવે. અને એ મેચિંગના આધારે આપણને ખબર પડે કે ઇલેક્ટ્રોન ક્યાં ગયો છે, અથવા આપણે જે થિયોરિટિકલી વિચારતા હતા એ બરાબર છે કે કેમ. તો થિયોરિટિકલી વિચારવા માટે 3 નિયમોનું પાલન આવશ્યક છે. એ 3 નિયમો આજે આપણે ભણવાના છીએ. જે 3 નિયમોને આધીન ઇલેક્ટ્રોન ભરાય છે જે કક્ષકોની અંદર, એ 3 નિયમો ભણવા છે. નિયમ નંબર 1, આઉફબાઉનો સિદ્ધાંત.
આઉફ બાઉ એટલે કોઈ સાયન્ટિસ્ટનું નામ નથી, જર્મન ભાષામાં આનો મિનિંગ ગોઠવણી થાય, રચના. ઇલેક્ટ્રોનની ગોઠવણી, કક્ષકોની ગોઠવણી કેવી કરવી કે જેથી ઇલેક્ટ્રોનની ગોઠવણી થઈ શકે એમ. એના માટે એક સાદો રસ્તો છે n+l શોધવાનો. મુખ્ય ક્વોન્ટમાંક અને ગૌણ ક્વોન્ટમાંકનો સરવાળો કરો. જેની કિંમત મોટી એમાં વધુ ઉર્જા ગણાઈ જાય. બીજું, n+l સરખું આવે તો જેમાં મુખ્ય ક્વોન્ટમાંક nની કિંમત વધારે હોય એની ઉર્જા વધુ ગણાય. અને આઉફ બાઉનો સિદ્ધાંત શાબ્દિક રીતે આપણને એવું સમજાવે છે કે જે કક્ષકની ઉર્જા સૌથી ઓછી હોય એમાં ઇલેક્ટ્રોન પહેલાં ભરાય. એ હાઉસફુલ થાય પછી બીજામાં, એ હાઉસફુલ થાય પછી ત્રીજું લેવલ. તો ઇલેક્ટ્રોન ઉર્જાના લેવલ અનુસાર ક્રમશઃ ભરાય છે. ઓછી ઉર્જાવાળી કક્ષકમાં પહેલાં ભરાય, વધુ ઉર્જાવાળામાં એના પછી, એનાથી વધુ ઉર્જાવાળામાં એના પછી. તો ઇલેક્ટ્રોનની ભરાઈ છે એ ઉર્જાના આધારે નક્કી થાય છે. બરાબર છે. બીજી રીત છે આઉફ બાઉમાં, આપણે અત્યારે રીત શીખવી છે. n+l વાળી તો ઓલરેડી મેં તમને શીખડાવી દીધી, એ અત્યારે ફરીથી રિવાઇન્ડ કરવાની જરૂર નથી. એ તો તમારે જોવી હોય તો આગલો લેક્ચર ફરીથી રિફર કરવાનો. પણ હું તમને એની બીજી ટેકનિક સમજાવું. રેડી? હવે આમાં ગોઠવણી કરીએ. જો અહીંયા શું દર્શાવું છું, એનની કિંમત આ દિશામાં નીચે 1 2 3 4 5 6 7 8. અહીંયા હું દર્શાવું છું મહત્તમ ઇલેક્ટ્રોન. પછી અહીંયા દર્શાવીશું સેલ એટલે કોષ, K L M N O P Q R. આ કોષ છે આ દિશામાં નીચેની તરફ. પછી આ બધું કક્ષકો છે. કક્ષકો છે. એરો ન કરીએ, બધામાં કરવું એને કરતાં ન કરી તો ચાલશે. પછી અહીંયા મહત્તમ n² થી આપી શકાય. અને સમય શકતા ઇલેક્ટ્રોન 2n² થી અપાય. આમાં ભરીશું, બધી વિગતે વાત કરીએ. કેમાં એક જ હોય 1s. એલ કોષની અંદર 2s અને 2p બે હોય. 3s 3p અને 3d 3 હોય. 4s 4p 4d અને 4f 4 હોય. 5s 5p 5d 5f 5g.
6s 6p 6d 6f 6g h 7s 7p 7d 7f 7g 7h 7i s p d f g h i j એવી રીતની કક્ષકો હોય. પછી 8s 8p 8d f. સામાન્ય રીતે શું છે, જી એચ ને આઈમાં ઇલેક્ટ્રોન જતા જ નથી. આખા આવર્ત કોષ્ટકના બધાય તત્વો લઈ લ્યો ને તોય જી એચ અને આઈમાં એન્ટર જ નથી થતા ઇલેક્ટ્રોન કોઈનામાં. એટલે એ ન લખીએ તો ચાલે. ઇલેક્ટ્રોન તો એમાં એન્ટર થતા નથી. વાસ્તવિક રીતે કોઈ જ પરમાણુ એવો નથી કે જેમાં આ કક્ષકોમાં ઇલેક્ટ્રોન જતા હોય. બાકીની વિગત પહેલાં પૂરી કરી લઈ. ચલો, એસ કક્ષક હોય તો મેક્સિમમ કેટલા ઇલેક્ટ્રોન સમાય? 2. પી હોય તો કોઈ પણ પી હોય, 2p હોય કે 8p, સમાય તો 6 જ ઇલેક્ટ્રોન. ડી હોય કોઈ પણ, સાઇઝ નાની મોટી હોઈ શકે, પણ ડીમાં કુલ ટોટલ 10 જ સમાય ને આમાં 14 જ. કુલ કક્ષકો એટલે સૂત્ર શું છે? n². એનની કિંમત તો આ રહી 1 4 9 16 25 36 49 64 થઈ ગયું. સમય શકતા ઇલેક્ટ્રોન 2n² એટલે n² તો છે આપણી પાસે, 2 થી ગુણતા જઈએ. 2 8 18 32 50 72 98 128. તમે કદાચ 9મા ધોરણમાં ઇલેક્ટ્રોન રચનામાં જો આવું યાદ રાખ્યું છે, 2 8 18 32. પહેલી કક્ષકમાં 2 હમાય પછી 8 18 એવું સમજાયું હોય, પણ 32 પછી શું 50 72 98 128 ગમે એટલું આપી શકાય આ રીતે ગણી. હવે 11માં આવ્યા એટલે છેક સુધીનું આવડવું જોઈએ ને એમ. હવે આઉફબાઉના નિયમ મુજબ પહેલા ઇલેક્ટ્રોન ક્યાં ભરાય? ઓછી ઉર્જાવાળી કૌંસમાં. આની ઉર્જા ઓછી હોય, n+l જોવાનો ઓછો થાય, પણ એ ઓછું પહેલેથી કેવી રીતે જોવાનું? એના માટે આમાં એક સારી ટેકનિક છે આપણી પાસે. અને છે ને આમ ક્રોસમાં એરો કરતા જાઓ, એક ખાનું છોડવાનું નહીં ક્યાંય ખાલી. હાલો, સૌથી પહેલો ઇલેક્ટ્રોન 1sમાં ભરાશે. હું એ ક્રમ જ લખતો જઈશ એની સાથે સાથે. પછી બીજો ઇલેક્ટ્રોન, જો આ બીજો, એક ખાનું છૂટું ન જાય, ખાલી હોય જવા દો. આ 2sનો વારો આવ્યો, હવે 2s બરાબર. ત્યાર પછી 2s અહીં પૂરું થઈ ગયું. હવે અહીંથી જ ચાલુ કરવાનું, આમાં પાછું નથી વળવાનું. એરોની નિશાની નીચે તરફ જ છે. તો હવે કયું આવશે? 2p 3s 3p 4s પછી 3d 4p 5s ત્યાર પછી 4d 5p 6s પછી 4f 5d 6p 7s. સમજાય છે? ક્રોસમાં આમ ભરતા જાય છે. જો
હવે એના પછી કોનો વારો આવશે? આ નેક્સ્ટ, હાલો 5F 6D 7P 8S. બરાબર, જોયો આ ઉર્જાનો ક્રમ, આઉબાઉના નિયમ મુજબનો આ ક્રમ બન્યો. ઇલેક્ટ્રોન પહેલાં આમાં ભરાય, હાઉસફુલ થઈ જાય, આ પાત્ર છલકાઈ જાય તો આમાં પાણી જશે. એ છલકાઈ જાય તો આમાં પાણીને બદલે અહીંયા ઇલેક્ટ્રોન લઈ લો. આ છલકાઈ જાય, હાઉસફુલ થાય તો ઇલેક્ટ્રોન આમાં જાય, આ હાઉસફુલ થાય તો આમાં જાય. ક્રમ છેક સુધી લાગુ પડશે. આ કક્ષકો ભરાઈને ત્યારે જ ઇલેક્ટ્રોન એના પછીની કોષમાં જશે. બરાબર, આ મેઇન વસ્તુ છે આની. આ આઉબાઉનો સિદ્ધાંત કહેવાય છે. ત્યાર પછી બીજો પૌલીનો નિષેધનો સિદ્ધાંત. નિષેધ કારણ કે એને નેગેટિવલી આપ્યો છે. એને એવું કીધું કે કોઈ એક જ પરમાણુના કોઈ પણ બે ઇલેક્ટ્રોનના ચારેય ક્વોન્ટમાંક સરખા હોઈ શકે નહીં. બીજી અર્થમાં કહીએ ને તો પૌલીએ કહી દીધું કે એક પેટાકોષની અંદર, પેટાકક્ષકની અંદર મહત્તમ 2 જ ઇલેક્ટ્રોન રહી શકે. અમે કહી શકે, પણ એને નિષેધની રીતે આપ્યો. જોઈએ શું કહેવા માગે છે એ. કોઈ ઇલેક્ટ્રોન માની લ્યો કે આપણે અહીંયા લઈએ, આ 3D કોષ છે, બરાબર, 3D. આમાં ઇલેક્ટ્રોન ભરીએ, આ એક ઇલેક્ટ્રોન, પછી આ બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો. હવે 7મો ઇલેક્ટ્રોન તમે અહીંયા ક્યાંય ભરી શકો નહીં. શું કામ? જો આ 2 ઇલેક્ટ્રોન માટે જોવો તો આ 2, પહેલો ને બીજા માટે મુખ્ય ક્વોન્ટમાંક કેટલો હોય? 2 માટે 3. L કેટલો હોય બંને માટે? D કોષ છે, sp_d એટલે 2 હોય. પછી ml કેટલો હોય? બંને ઇલેક્ટ્રોન માટે સરખો હોય, -2. સ્પિન ક્વોન્ટમાંક કેટલો હોય? ઉપરની સ્પિન વાળા માટે +1/2 અને નીચેની સ્પિન માટે -1/2. બેનો સરખો થયો જ નહીં. જો 3 ક્વોન્ટમાંક સરખા થયા તો ચોથો બદલી ગયો. હવે માની લ્યો કે હું ભૂલમાંય કોઈ ત્રીજો ઇલેક્ટ્રોન અહીંયા ગોઠવી દઉં તો કાં ઉપર સ્પિનમાં ગોઠવાય ને કાં નીચે ગોઠવાય. જો ઉપર ગોઠવશો તો આ બેયના ચારેય ક્વોન્ટમાંક સરખા થઈ જાય. જો નીચે ગોઠવાય તો આ બેયના સરખા થઈ જાય. પૌલીએ ના પાડી છે કે કોઈ એક જ પરમાણુના 2 ઇલેક્ટ્રોનના ચારેય ક્વોન્ટમાંક સરખા હોઈ શકે નહીં. સરનામું કોઈ દી સરખું હોય તો ચાલે? ક્વોન્ટમાંક છે ઇલેક્ટ્રોનનું સરનામું છે. એટલે એને નિયમ કરી નાખ્યો કે ભાઈ 2 થી વધુ ગોઠવો જ નહીં, એટલે પ્રશ્ન જ ન થાય. 3 ક્વોન્ટમાંક સરખા થાય તો ચોથો બદલી જાય. આ બેના તો જો n સરખા, l સરખા, ml બદલી જાય. ml અલગ અલગ છે, અલગ લ્યો ખાનું તો ml બદલી જવાનું, સ્પિન સરખી હોય તોય. એટલે પૌલીનો નિયમ પણ એકદમ કારગત છે. પૌલીએ 2 બાબતને બહુ સ્પષ્ટ રીતે રજૂઆત કરી દીધી. બેસ્ટ કઈ 2 બાબતની એની રજૂઆત થઈ બેસ્ટ? નંબર 1 કે ભાઈ કોઈ 2 ઇલેક્ટ્રોનના ચારેય ક્વોન્ટમાંક સરખા ન હોવા જોઈએ. અને બીજી વાત એને એ કરી દીધી કહેવાય કે એક પેટાકોષની અંદર 2 થી ઝાઝા ઇલેક્ટ્રોન સમાવી શકાતા નથી. સમાવા જાવ તો સરખા થઈ જાય, ભંગ થાય નિયમનો. ચાલો, ત્યાર પછી ત્રીજો હુન્ડનો નિયમ. હુન્ડે શું કીધું છે એને સમજવાની કોશિશ કરીએ. તો આ વૈજ્ઞાનિકોએ ખરેખર ખૂબ જ જાજુ કામ કર્યું. બહુ મહાન માણસો કહેવાય કે આની પાછળ રાત દિવસ એક કરે ને ત્યારે આવી કોઈ વસ્તુ દિમાગમાં આવી શકે છે. એવું નથી કે સુતાતાને આવડી જાય છે. આ લોકો જેને સૂતા સ્વપ્નમાંય કંઈક આવડું હશે ને એ વૈજ્ઞાનિકો દિવસ રાત એની જ પાછળ હશે. ત્યારે સ્વપ્ન એને લગતા આવે, આપણને નથી આવતા. કે ચલો રાત્રે સૂતા સવારે ખબર પડી કે આ વસ્તુ કોવિડ માટેની પરફેક્ટ દવા છે. આવે છે એવું સપનું? નહીં, એ રાતોરાત ન આવે. આમાં હું 3 ઇલેક્ટ્રોન ગોઠવું છું જુદી જુદી પદ્ધતિ મુજબ.
आ 1 2 3 1 2 3 1 2 3 અને 3 બરાબર। આવું પૂછે છો જી નીટ MCQમાં ક્યાંય પણ પૂછી શકે છે। તમારી પાસે એવી અપેક્ષા છે કે તમે એવું આઈડેન્ટિફિકેશન આપો કે કયા નિયમનો ભંગ થાય છે। જો આ રીતે ઇલેક્ટ્રોન ગોઠવાય તો કયા નિયમનો ભંગ થયો? પાઉલીના નિષેધના નિયમનો ભંગ થયો। આ બે ઇલેક્ટ્રોનના ત્રણેય ક્વોન્ટમાંક ચારેય ક્વોન્ટમાંક સરખા થઈ ગયા, એટલે આ રીત ચાલે નહીં। આ રીત પણ ન ચાલે। આઉબાઉનો પ્રિન્સિપલ છે ક્રમશઃ ગોઠવાતા જાય ઇલેક્ટ્રોન ઊંચી ઉર્જાવાળી કક્ષકો મુજબ, સીધા જમણી બાજુની કક્ષકમાં ભરાઈ જાય અને વચ્ચે ખાલી રહી જાય એવું શક્ય નથી। એવું આઉબાઉએ કીધું કે ક્રમ મુજબ જ ભરવાના છે। આ પાંચે પાંચને તો સમાન શક્તિવાળી ડીજનરેટેડ ઓર્બિટલ્સ કહેવાય, છતાં પણ એની અંદર આઉબાઉએ એવું કીધું છે કે ઇલેક્ટ્રોન ક્રમશઃ જ ભરાય, એટલે આઉબાઉના નિયમનો ભંગ। અહીંયા હુન્ડના નિયમનો ભંગ। હુન્ડનો મહત્તમ સ્પિનનો નિયમ છે કે ઇલેક્ટ્રોન હંમેશા એવી રીતે જ ગોઠવાય કે જેથી એને કુલ સ્પિન વધુમાં વધુ થાય। જો કુલ સ્પિન ગણીએ મેક્સિમમ સ્પિન અહીંયા કેટલી થાય? ત્રણેયની સ્પિનનો સરવાળો કરતું જવાય। પહેલાં ઇલેક્ટ્રોન ઉપર હોય તો +1/2 સ્પિન, બીજો પણ ઉપર છે +1/2, ત્રીજાની +1/2, તો કુલ સ્પિન કેટલી થશે? 3/2। જો ટોટલ આમાં ટોટલ મારીએ, ઉપર માટે +1/2 પણ નીચે જેનો એરો છે એના માટે -1/2 અને +1/2 આવડી ગયું તો 1/2 રહેશે। બેમાં કયામાં મહત્તમ સ્પિન થઈ? પહેલામાં છે મહત્તમ સ્પિન થઈ તો ઇલેક્ટ્રોન આ રીતે ગોઠવાય। હુન્ડે એવું કીધું, આ રીતે નહીં। બીજા અર્થમાં એમ પણ કહી શકો હુન્ડનો મહત્તમ ભ્રમણનો નિયમ એવો છે કે પહેલાં ઇલેક્ટ્રોન દરેક ડીજનરેટેડ કક્ષકોની અંદર સિંગલ ગોઠવાય, પૂરું થઈ જાય બધાય વારો, પછી પેરિંગ એટલે જોડી પછી ચાલુ થાય। હુન્ડના નિયમ મુજબ અહીંયા ઇલેક્ટ્રોન આ રીતે ભરાય, 3 પછી ચોથો પછી પાંચમો, હવે છઠ્ઠો ઇલેક્ટ્રોન અહીંયા આવે, 7મો 8મો 9મો 10મો આ ક્રમ મુજબ જ ભરાય। આથી આ ઇલેક્ટ્રોન ભરાવા માટેના નિયમો આઉબાઉ, પાઉલી અને હુન્ડ, આ ત્રણેય નિયમોનું પ્રોપરલી પાલન થતું હોય તો જ ઇલેક્ટ્રોન પ્રોપર જતા હોય છે। ચેક કરવું હોય, ક્રોસ ચેક કરવું હોય તો સ્પેક્ટ્રોસ્કોપિક ટેકનિકથી કરી શકાય છે, પણ આ નિયમોનો પાલન બરાબર રીતે થાય છે। બરાબર છે? આઈ થિંક ત્રણેય નિયમ તમે બરાબર સમજી લીધા। હવે આપણે થોડી ઇલેક્ટ્રોન રચના વિશેની માહિતી વધારીએ। ચોપડીમાં છે ને આવી રીતે બોક્સ બનાવીને નથી આપ્યું, પણ ચોપડીમાં આપ્યું છે એ રીતે લખો તો કંઈ ખોટું નથી। આ થોડુંક સહેલું પડશે એના કરતાં, બરાબર? અમને થોડો જરા આનો અનુભવ હોય ને એટલે ખ્યાલ હોય કે ભાઈ આ રીતે સહેલું પડે છે। આમાં ઇલેક્ટ્રોન ગોઠવવા હોય ને તમે તો આ રીતે લખી શકો। જો કાર્બન છે ને 6 નંબરનું તત્વ, આવર્ત કોષ્ટકમાં એનો જેટલામો નંબર હોય ને એટલા ઇલેક્ટ્રોન હોય, એમાં 6 ઇલેક્ટ્રોન હોય। ગોઠવવા હોય અને લખવા હોય તો તમે આમ લખી શકો, 1sમાં 2 ઇલેક્ટ્રોન, આ ઉપર લખ્યા ઇલેક્ટ્રોન છે, 2sમાં 2, કારણ કે મેક્સિમમ 2 જ સમય, એમાં ત્રીજો મૂકવો હોય તો ન જાય, પછી 2pમાં 2, છેલ્લી હોય એમાં હોય એટલા છેલ્લા ભરી દેવાના। તો તમે આ રીતે દર્શાવી શકો। આને કાર્બનની ઇલેક્ટ્રોન રચના કહેવાય। આમ ન દર્શાવી હોય તો ઘણા લોકો બોક્સ સાથે દર્શાવે છે, 1s2 2s2 ને 2p2।
ચાલે 2 2 અને 2 આ બધું સચોટ આપણને બધા જ નિયમોનું પાલન કરીને ભરતા આવડે ત્યારે આ થાય. 2 રીતે દર્શાવાય છે. વિદેશની અમુક તમે બુક જુઓ ને, ફ્રાન્સવાળાઓની નહીં, એમાં આવું આવે છે ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 p2. એટલે બગડો આવ્યો, હવે તગડો ન આવે ત્યાં સુધી બધાને 2 જ એપ્લાય કરવાના, 2 જ લગાડવાના, 2s2 અને 2p2 એમ બોલાય. પછી 3 ચાલુ થાય તો 3s p d આમ આવી જાય, 2 2 4 જે આવતા હોય, પણ 3s2 3p2 3d4 એમ ગણાય. તગડો આવ્યો એટલે હવે એ કન્ટિન્યુ કોલેપ્સિબલ કહેવાય, ભેગું કરી દીધું. પણ એ રીતે આપણે ઇન્ડિયામાં નથી જનરલી લખતા, આપણી પ્રેક્ટિસ આવી નથી. આપણી આવી પ્રેક્ટિસ છે, આ 2ની જરૂર પડશે. બરાબર છે, આપણી પ્રેક્ટિસ આ 2માંથી કોઈ એક પ્રકારની હોય તો ઇનફ, આ બેસ્ટ. છતાંય અત્યારે આપણે આની પ્રેક્ટિસ કરવી છે. એ આવડશે તો બીજી આવડી જશે. ચલો, આપણે જુદા જુદા આવર્ત કોષ્ટકના તત્વો તમને ક્યાં સુધી મોઢે છે? 1 થી 20 સુધી. બરાબર છે? નથી કે છે? આઈ ડોન્ટ નો. હવે તમારે 30 સુધી ઓકે કરવાના છે, ઝીંક સુધી. આવર્ત કોષ્ટક તમારી પાસે જે ટેક્સ્ટ બુક છે એમાં છે જ, 3જા ચેપ્ટરમાં આખું આવે જ ભણવાનું. હમણાં બસ આ પૂરું કરીને જ ચાલુ કરવાનું છે એકાદ લેક્ચર પછી. બીજા ચેપ્ટરમાંથી જે આવશ્યક હતું એટલો પોર્શન જ ઉઠાવ્યો. હવે 3જું અને 4થું આખા લેતા જવાના છે. દિવાળી સુધી ટાર્ગેટ રાખીએ કે આપણે 3જું 4થું ચેપ્ટર આરામથી પૂરું થઈ જાય. ઓકે, 30 સુધીના તત્વો ઝીંક સુધીના સાવ મોઢે તૈયાર કરવાના છે. હાલો, પહેલું તત્વ હાઇડ્રોજન. ઇલેક્ટ્રોન રચના લખીએ 1s2, હિલિયમ, સોરી 1s1 એક જ ઇલેક્ટ્રોન, હવે 1s2, લિથિયમ 1s2 2s1, ચોથું બેરિલિયમ 1s2 2s2, પાંચમું 1s2 2s2 2p1, 5 ઇલેક્ટ્રોન થઈ ગયા. આ રીતે લખતા શીખવાનું છે. છઠ્ઠું કાર્બન 1s2 2s2 2p2, સાતમું નાઇટ્રોજન 1s2 2s2 2p3, આઠમું ઓક્સિજન 1s2 2s2 ને 2p4, નવમું ફ્લોરિન 1s2 2s2 2p5, દસમું નિયોન 1s2 2s2 2p6. આ રીતે દર્શાવાય છે 1 થી 10 સુધીના તત્વો. આટલા એકાદ વખત બુકમાં લખીને પ્રેક્ટિસ કરી જોજો, બહુ સહેલાઈથી આવડી જશે. બાકી આપણે નેક્સ્ટ લેક્ચરમાં ઇલેક્ટ્રોન રચના 30 સુધીના તત્વોની શીખડાવશું. બરાબર છે? ત્યારે લખીશું. ત્યાં સુધી અત્યારનો લેક્ચર પૂરો કરીએ. થેન્ક યુ. જય હિન્દ.